સુખ મેળવવાની ચિંતા, દુઃખથી બચવાની ચિંતા, અને આ બંને ચિંતા માટે થઈને બીજાના સુખ દુઃખની ન પરવા કરવાની વૃત્તિ, બીજાના સુખ દુઃખ માટે સંવેદનાનો અભાવ, આ ત્રણેય વસ્તુ દરેક જીવમાં જન્મજાત હોય છે. દુનિયાએ શીખવાડવી નથી પડતી, એ અંદરથી આવી જ જાય છે. મારા સુખના ભોગે હું કોઈકનું ભલું વિચારું એ મારાથી બનવાનું નથી. ચોક્કસ મારું સારું થતું હોય અને એના ભેગું કોઈનું સારું થઈ જતું હોય તો મને પ્રોબ્લેમ નથી, પણ મારું સુખ જતું રહે અને કોઈકનું સારું કરવાનું થાય એ મને ખપતું નથી. આ જે વૃત્તિ છે, આ વૃત્તિનું કોચલું, આ વૃત્તિની દિવાલો આપણે તોડવી પડે છે. એક પંખી જ્યાં સુધી ઈંડામાંથી બહાર નથી આવતું ત્યાં સુધી એની વાસ્તવિક જિંદગી શરૂ નથી થતી, એનો વાસ્તવિક વિકાસ નથી થતો. એક આત્મા જ્યાં સુધી આ વૃત્તિનું કોચલું તોડીને બહાર નથી આવતો કે મારું સુખ એ સૌથી મોટી વાત છે, બીજા બધાનું સુખ એ મારા માટે નકામી વાત છે, આ વૃત્તિ જ્યાં સુધી તૂટતી નથી ત્યાં સુધી જીવની વાસ્તવિક સાધના યાત્રા શરૂ થતી નથી. પછી તમે ગમે તેટલો ધર્મ કરી લો, અઠ્ઠાઈ કરો, ઉપવાસ કરો, માસક શમણ કરો કે કંઈ પણ કરો, આ વૃત્તિ ખલાસ નહીં થાય ત્યાં સુધી સાધના માર્ગમાં એક ડગલું પણ આગળ ભરી શકાવાનું નથી, એ નક્કી માનજો. સ્વ એ ગૌણ બને અને સર્વ એ મુખ્ય બને, એના માટેની જ આપણી આ સાધના છે. અનાદિકાળથી આપણે સ્વને મુખ્ય બનાવ્યો છે અને સ્વ માટે થઈને સર્વનો ભોગ લીધો છે. પ્રભુ ફરમાવે છે કે તું પંખો વાપરે અને પંખાથી તું સુખ અનુભવે, એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે પંખો વાપરીને સુખ અનુભવો, એમાં પરમાત્માને શું પ્રોબ્લેમ હોય? પરમાત્મા એક જ વાત કરે છે કે માત્ર એ પંખાની સ્વિચ પાડે, એ સ્વિચ પર તારો હાથ જાય ત્યારે એક જ વસ્તુ વિચારજે કે અત્યારે તને જે સુખ મળી રહ્યું છે એ સુખ માટે થઈને દરેક ક્ષણે અસંખ્ય જીવો પોતાનું બલિદાન આપી રહ્યા છે. એ બધાની તારા પર કરુણા છે, એ બધાનો તારા જીવનમાં કોઈ રોલ છે તો તું એ નાનકડું સુખ પણ અનુભવી શકે છે. તો ભલે તું પંખો વાપર, પણ એ પંખો વાપરતી વખતે એ જે અસંખ્ય જીવો મરી રહ્યા છે એમના માટેની સંવેદના ગુમાવી ન દે. તને દરેક ક્ષણે ભાન હોવું જોઈએ કે મારા સુખ માટે હું અત્યારે અસંખ્ય જીવોનો ભોગ લઈ રહ્યો છું, સ્વ માટે સર્વને બરબાદ કરી રહ્યો છું. આ સંવેદના પણ જો બચી હશે તો પરમાત્મા કહે છે કે ક્યારેક તને એ જીવોને અભયદાન આપવાનું મન થશે. પણ જો આ સંવેદના જ નહીં હોય અને તું નિષ્ઠુર અને નિર્ઘૃણ પરિણામી બની જઈશ, નિઃશુક અધ્યવસાય થઈ જશે તારા, તો તને જિંદગીમાં એ જીવોને બચાવવાનું મન થવાનું નથી. પર્યુષણ આપણને એટલું જ શીખવાડે છે કે બધાને બચાવી ન શકો તો ચાલશે, સંવેદનશીલ ચોક્કસ બનજો. સ્વ માટે તમારે જેનો પણ ભોગ લેવો પડે છે એના માટેનું એક આભારની લાગણી ચોક્કસ વ્યક્ત કરજો. પંખો ચાલુ કરો, ગેસ ચાલુ કરો ત્યારે તમારા માટે જે જીવોનું બલિદાન અપાઈ રહ્યું છે એને કમસે કમ એક આભાર તો કહેજો જ કે હું જીવું એના માટે તમે બલિદાન આપ્યું, તમારો આભાર. અને મારો પરિણામ એ રહેશે કે તમને જલ્દીમાં જલ્દી બચાવ. આ બધાથી હું દૂર છું. મને ખબર છે તમે લોકો એટલા સ્વાર્થી બની ગયા છો, માફ કરજો, પણ પર્યુષણના પહેલા દિવસે મારે તમને આ અપશબ્દ કહેવા પડે છે કે તમે એટલા સ્વાર્થી બની ગયા છો કે તમે ધર્મના ક્ષેત્રમાં પણ આવો છો તો ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી પણ તમારો સ્વાર્થ જ બરકરાર રહ્યો છે. તમારે દેવલોકમાં પહોંચી જવું છે, તમારે ચક્રવર્તીના સુખ પામી લેવા છે, તમારે પરભવમાં ભૌતિક સમૃદ્ધિ હાંસલ કરી લેવી છે,
અને ત્યાં સુધી કે તમારે મોક્ષે જતા રહેવું છે. દરેક વસ્તુમાં સ્વ જ પડ્યો છે. ગઈકાલ સુધી ધર્મ નહોતા પામ્યા ત્યાં સુધી સ્વને સુખી કરવાનો અર્થ ભૌતિક થતો હતો. આજે ધર્મ પામી લીધો છે, સ્વને સુખી કરવાનો અર્થ આધ્યાત્મિક થાય છે. સ્વાર્થમાં કોઈ ફરક નથી. ગઈકાલ સુધી એમ સમજાતું હતું કે પૈસામાં સુખ છે માટે પૈસાની પાછળ ભાગતા હતા. આજે સમજાય છે મોક્ષમાં સુખ છે માટે મોક્ષની પાછળ ભાગો છો. પણ ઉગારવો છે સ્વને, સુખી કરવો છે સ્વને. સર્વની ચિંતા હૈયે વસી જ નથી. મોક્ષે જવું છે પણ સ્વ કલ્યાણ માટે, સર્વ કલ્યાણ માટે નહીં. હું મોક્ષે જાઉં અને બધા દુઃખમાંથી બચી જવા સ્વાર્થ વૃત્તિ છે. મારા હાથે કોઈને દુઃખ ન આપવું પડે માટે મારે મોક્ષે જવું છે. 14 રાજલોકને અભયદાન આપી શકું માટે મારે મોક્ષે જવું છે. આવો સર્વ કલ્યાણનો પરિણામ જ નથી. મોક્ષમાં પણ નકરો સ્વાર્થ પડ્યો છે, નકરો સ્વાર્થ. સર્વાર્થ તો ત્યાં પણ નથી. શિવમસ્તુ સર્વ જગત એ ભાવના એ માત્ર શબ્દો બનીને રહી ગઈ છે. અને પ્રભુ હંમેશા એ જ સમજાવે છે કે જે જીવ સર્વ કલ્યાણના માર્ગે ચાલે છે એ જ સ્વ કલ્યાણ સાધી શકે છે.